નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો વિશ્વવિખ્યાત સાંસ્કૃતિક ઉત્સવ ગીર મેળો યોજાયો। આદિવાસી પંથકમાં મુખ્ય તહેવાર એટલે કે હોળી દિવાળી ભલે ગમે ત્યાં હોય, મજૂરી જઈએ, પરંતુ હોળીના દિવસોમાં તમામ આદિવાસીઓ પોતાના કામકાજ ધંધો રોજગાર છોડીને પોતાના વતનમાં ફરતા હોય છે। આ વિસ્તારમાં દિવાળી કરતાં હોળીના પર્વનું વિશેષ મહત્વ છે। મુખ્યત્વે તમામ તહેવારો એક દિવસમાં પૂર્ણ થઈ જતા હોય, પરંતુ આ વિસ્તારમાં હોળીનો પર્વ એક સપ્તાહ ઉપરાંત સમય સુધી ચાલે છે। હોળીના પહેલા વિસ્તારમાં ભરાતા હાટ બજારોમાં ભંગુરિયાના મેળા ભરાય છે અને હોળીના બાદ પણ અનેક મેળા જેવા કે ધૂળેટીનો મેળો, ચૂલનો મેળો, ગોળ ફળિયાનો મેળો, ગેરનો મેળો, પાંચમનો મેળો જેવા અનેક મેળાઓ ભરાય છે। જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગીરનો મેળો ભરાયો, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાથે જ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઉપરાંત વિદેશી સહેલાણીઓ પણ ગીરના મેળાનો લહાવો લેવા ઉપસ્થિત રહ્યા હતા। આ ગીરના મેળામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને રમ, ઢોલ, વાંસળીના સંગે ગીરના મેળામાં નૃત્ય કરી ગીરની ઉજવણી કરી હતી। આ ગીરના મેળામાં યુવકો મોરના પીછાની કલજીવાળી ટોપી પહેરી અને પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને રામઢોલ વાસણના તાલે હજારો યુવક યુવતીઓ પરંપરાગત નૃત્યો કરીને વાતાવરણને જીવંત બનાવ્યો હતો। આ અદ્ભુત લોક સંસ્કૃતિના દર્શન કરવા માટે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓ અને છેક સાત સમંદર પારથી વિદેશી પ્રવાસીઓ પણ કવાંટ ખાતે ઉમટી પડ્યા હતા। આદિવાસી સમાજની યુવતીઓ એક જ રંગના વસ્ત્રો ધારણ કરી તેમની એકતાના દર્શન કરાવ્યા હતા। ગીરનો મેળો આદિવાસી સમાજની એકતા અને પોતાની વિરાસત પ્રત્યેના ગૌરવનું પ્રતીક છે। હજારોની સંખ્યામાં ઉમટેલા માનવના હરામણે, રામઢોલના ધબકારે અને લોકગીતના સુરે આદિવાસી સંસ્કૃતિની સુવાસને ચોમેર પસરાવી હતી। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજે કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગીરનો મેળોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સહિત પૂરા ભારતમાંથી અને કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ બહુ મોટી સંખ્યામાં વર્ષોથી હાથીગઢ મેળો જોવા ઉમટી પડતા હોય છે, જેમાં ખાસ કરીને આજુબાજુના જે ગામડાઓ જે છે ત્યાંથી જે નાચગાન માટેની ટુકડીઓ જે છે, ઘેરિયા સાથે જે મોટલા ઢોલ અને વાંહળીને જે ખડખડસ્યા સાથે દદુડી સાથે ઉમટી પડતા હોય છે, જેમાં તાલબદ્ધ રીતે મોટલા ઢોલના તાલે અને દદુડીના તાલે પૂરા દિવસ દરમિયાન પૂરા દિવસ મેળાની મોજ માનતા હોય છે। વાલસિંગભાઈ રાઠવા, છોટાઉદેપુર। ખાસ કરીને વાલસિંગભાઈ, ઘેરૈયા નૃત્ય અહીંનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ ઘેરૈયા નૃત્ય વિશે શું કહેશો? અહીંના જે ઘેરૈયા જે છે એ વર્ષોથી ચાલતી પ્રણાલી મુજબ જે હોળીના દિવસથી લઈને પાંચમ સુધી એક જે ઘેરિયા બનવા માટેની જે પ્રક્રિયા જે છે એમાં ઘણી બધી નિયમોનું પાલન કરવાનું થતું હોય છે, ભૂખ્યા રહેવાનું થતું હોય છે, ખાટલે ઊંઘવાનું પણ નહીં અને જમીન પર સૂવાનું અને 5 દિવસ સુધી નાહવાનું નહીં, આવી ઘણી બધી કઠિન જે પ્રક્રિયા જે છે એમાંથી પસાર થતા હોય છે। અને ઘેરિયા નૃત્ય જે છે એમાં મોરપીંછ સહિત સાથે સજ્જ થઈને જે ઘેરિયા બને છે એ એકદમ કમરે ઘૂઘરા બાંધીને અને મોટલા ઢોલ અને દદુડીના તાલે તાલબદ્ધ રીતે નાચતા હોય, જે ઘેરમાં ખાસ કરીને એક આકર્ષણનું કેન્દ્ર કહી શકાય।